રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો વિડીયો તરત ચાલુ કર્યો છે. હમણાં કાંઈ વિડીયો નહોતા બનાવતા, આપણે નીકળતા ત્યારે ટાઈમ નહોતો. અને આજ નિકિતાના વ્રતનો ચોથો દિવસ છે એટલે ગોળ પૂજવા જાય ને એ આજ તમને વિડીયોમાં બતાવશું. આજે લગી જો રાજુ નિશાળે વહી ગયો તો અમારા વાડીનું કામ હોય એટલે વિડીયો કંઈ બનાવવા જતા નહોતા. આજ રાજુ છે એટલે વિડીયો શૂટ કરવા જાય. નિકિતા અસલ જ તૈયાર થઈ જઈએ. જો નિકિતા જતો એ લિસ્ટિપ કરે લિસ્ટિપ તો મોડે લગી વિડીયો જોતા રહેજો. હા બના રહેજો રે આગળ. હા 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 ગોળમાં બેસાવાનું મોઢું નથી. હાલો નિકિતા પૂજવા જઈ હતી, અહીંયા પૂજીને વી અને રાજુ વિડીયો બનાવવા જો તો એ પૂજવા જાય. રાજુ જીવન વિડીયો બનાવતા એ પૂજીને વી એટલે બીજી સોડી પૂછતી હતી વિડીયો બનેલા છે. હવે આપણે આ જો વરસાદ બધી બાજુ આવે એવું થઈ ગયું છે એટલે આ ઉપલા પડામાં ખાતર નાખવાનું છે. આ ખોખામાં મનસાની નાખે છે, જો નાખે જો અહીંથી ના હોય નાખવાનું હોય એટલે ઓલા પડામાં પછી નાખશે. હાલો અહીં નાખતા નાખતા પગી ગયા. જો અમુક ઠેલીઓમાં સારું નીકળે, અમુક ઠેલીઓમાં મોટા દાણા નીકળે. જો આમાં હે ને આવું નાનકું ખાતર નીકળ્યું હોય, કોઈ મોટા દાણા નીકળ્યું. અને રાજન બાપુ ઠેર આમાં કોણે જાહેરમાં છાંટવા ગયા. દો પગી ગયા આમાં સેટે જાજુ ન નાખવાનું, વાય સુધી નાખવાનું એટલું. બીજું નાખી દીધું પરવીનભાઈ મનસાઈ બે જોઠે અહીંથી નાખતા હતા. આમાં બે ખોખા આપણે પાંચ હતા અને ખડબારાની દવા છાંટી હતી. ખડ બધું ભરી ગયું પણ હવે કોકો ફૂકું આવું થઈ ગયું ને હવે લઈ લઈશું. અને ફરતું વાતાવરણ જો આવું થઈ ગયું હવે આવે ને તો સારું, તો આ બધું આપણે પાણી ન વારવું પડે. અને કેદું ને વેરવાય નથી. જો આઠી નાખે મનસાની પગી ગયા હામાં સેડે. જો આમાં ઝીણા દાણા નીકળ્યું અને ઓલકોર થોડુંક સાટું ને એ જો આ પીળું આ રહ્યું થોડાક મોટા દાણાનું હતું. જો આવું આમ થોડીક વગરતા વાર લાગે. કેવા સરસ ખોખા હે, ઓમ ઓમ નાના હે પણ ઓમ સારા હે. અને આ બીજા જો આઠડીમાં સોપાય થોડાક નાના હે. જો અને આ એટલું પીડ્યું ને એમાં આપણે ભીંડો વાવવાનો હવે વાવવાનો છે. હજી થોડી વાર છે, વાવી દઈશું. ના જાહેર જો આ પહેલાં વાવી હતી ને એ પારવી ઉગી હતી. તે પછી કે આવી નહીં સારી થાય તે આ એખરી એમને રહેવા દીધું અને હરિયામાં પાછી વાવી દીધી. આ સારી થઈ જો નહીં. આ હે ગંગેટી. આપણે જો કેવા મસ્ત ફૂલડા આવ્યા. કાંટા લાગે એ સાચી. ફૂલડા કેવા અસલ જ છે, તમને આમ જોઈને જ આમ. હાલો તો જાહેરમાં નાખે જો ખાતર. હા મોટા દાણા નીકળે જાહેરમાં. આજે આપણે એક વાર ખાતર નથી નાખ્યું, કાંઈ નહીં પાઈ નથી ને કાંઈ નહીં. કા અમારે એટલી જ જાહેર તો જોઈ જ કાંઈ ઉનારે હતી ને એમાં ખાલી આ એટલા હરિયાદ રાખ્યા છે. માલ જાજા રહ્યા ને એટલે
નીણ તો ધરવની જ જોઈએ અમારે ખાય એ આમાં નાખવા આવ્યા અને મનસાને બી ઓલા નાખે મેં કીધું હાલો હું નખાવું તે કે ના આમ નાખી દઈશું એટલે એ બે એમાં નાખે અને રાજન બાપુ આમાં નાખવા આવ્યા એ બે જોઈએ હવે થોડા ખરિયા રહ્યા હમણાં નાખી દીશે જો નાખે આમાં શેડે ઠેઠને હું ઠેઠ આ શેડે બી આવી વિડીયો શૂટ કરવા જો રામ રામ ને જય માતાજી બધાને. હાલો આપણે જો ઝારમાં ખાતર છાંટો આવીએ. એક ખલ તો ઝાર વાવી હતી બળી જઈ, પાછી ફરીને વાવી હલખર કમ્પ્લીટ ઉગી જશે અને ખાતર આપણે ઉગીએ છાંટી. જો કે થોડા છાંટા આવ્યા હતા સાંજે. વરસાદ તો અમારો બહુ નથી, બજેટ ઘણો વિરોધ દ્વારકા જામ ખંભાળિયા બધી પોરબંદર આમ ગરમીના બાફે પણ આવતો નથી નથી વરસાદ. આમ તમને તો આપણે ખાસ જરૂરી, હા વરસાદ વગર તો આપણે કાંઈ થાય જ નહીં. મોલ પાણી પઈ પઈને કેટલું પાવી એટલે પાયું જ નથી. ખોખાને ચાલુ કરીને ઉગાડ્યા પછી ખોખા ઉગાડ્યા પછી ના એક થયા મહિનાના ને એક મગફળી થઈ 20 દિવસની. હા એક જ પાયા નથી. પછી ઓલા પડામાં ખાતર નાખવાનું છે આપણે નીંદી દઈએ કમ્પ્લીટ અને આમાં નાખી દીધું જો એમાં થોડોક છાંટા થાય પછી નાખ્યું. હા આમાં આ ઝારમાં નાખી ગયું અને ખોખામાં નાખી ગયું. આમાં આપણે ખંડની દવા સાંડી ભરી ગયા કોક ક્યાં હે હવે લઈશું ના હરવા આમાં ખાતર નાખી દે. તો વિડીયોમાં બના રહેજો ને આગળ આગળ વિડીયો જોતા રહેજો. હાલો મંચાનીને લગભગ એક ઉથલ બાકી રહી લાગે ના એક ઉથલે નથી. હા એક ઉથલ લાગે બીજા જ નખાઈ ગયું બધું. મનસા મારો ગાય એમ ગાય એમાંથી ગમે એ કરતી હોય ને હાલે ઉતાવળી જીકામ જીક જાય ગાય એમ ગા જાય. આમાં સીડે પૂગી ગયા. જો આપણે એટલી વાડ હે ને કાપ્યા વેના રહી દીધી જેઠ કે અમે કાપી દઈશું ઈંધણા કરવા અને આમ દેખાય અહીંયા જો આપણે કાપી એટલી પછી આપણે ખોખા નીંદવા હતા એટલે કંઈ કપાણી નથી પડી મેળ દીધી. હવે નવરા થાઈશું તો પછી આને કોઈ થોડીક બાકી એ કાપ નાખશું અને આમાં જાંબુડા રે અહીંયા કણ બહુ વાડ કાપવા પણ હોય નહીં. રાજન બાપુ જો સાટતા સાટતા આમાં શેઢે વહી ગયા.